ત્યાં થઈ જાય કે ના ભાઈ ભાઈ તૈયાર થઈ જાય તમે તૈયાર થઈ જાય કમ્પ્લીટ તેમાં તો ત્યાં તો અહીંયા ચાલવા ચલા રહ્યા યા મારો મોટો ભાઈ કઈ આવે છે ને હા હું બૂટ પહેરતો કે યાર તાજો આવા ત્યાં હતી અરે તા ભાઈ ભાઈ બતાવે ટેકો કરાવો બૂટ પહેરાવો તો ટેકો કરાવો યાર પેલો યાર મારે યાર કોશી પીએ છે અહીંયા તો બૂટે કામના લોહી ગયા છતાં જ નહીં નવા લાવવા પૈકી હવે અમે ખર્ચો કરવાનો કરી જવાનું હું કેવું રાખી દઉં હું ગરબો રાખી દો ભાઈ આવે એટલી વાત છે હા ભાઈ આવે ભાઈ આવે એટલી વાત જ આપણે હું મારો મોટો ભાઈ આવે એટલી વાત જ છે ને પછી તેવું કરવું વટ પર જાવ છો એવું કરવાનું વટ પાડવાનો જ છે તાને તે ખબર પડી જો કે જે ભાઈ જાપાના પહેલા વિવાહ છે ત્યાં મારો ભાઈ ખાલી કેટલો સપોર્ટ કરે છે એટલો આ એના કોટી બોટી બધી ન પતા પણ ડાણા હું પ્યાતો આ ઘરિયાલો ભૈયાલો બધું એનો મારો મોટો ભાઈ યાર ગમે તે પણ હું કેવું અને તમારા જેવા સપોર્ટ કરે ને પાછા એટલે ભાઈ આવે એટલી વાત જ છે એ કે હું કીધું જે આપણે એમ ગયા પણ હું કામ કર્યો હતો તે રેંગ કહેતા હતા કે તમે તમારા ઘેર જો મીકાનો આવી હવે આવા એટલી વાત જ હું એ જ કેવું ને તાને આવે ને મારું ઓળખ્યું આલે આયા કોણી આવ્યું નતું આવો હું આયા હું આયા ભાઈ તારા બધા આવો ને આયા પાણી યાર પાણી નહીં આવ્યું હું તારા બધા પાણી ગોમાં આવ્યું નતું મારા પીવા હતા ઘેર પાણી તારા તૈયારી થઈ ગયો તો પાછો હું કેવું વળી શું કરવાનું હું શું કરવાનું હવે એને ઘેર પાણી મેકીને આવું હું પાણી મૂકીને આવો તારા લ્યો રોજી મારી ઓળખી હું યાર તે મારવાનું કરો તો પાછી પાણી ના લાવું તો હું તમે તૈયાર થઈ ગયા છો બધા પણ ભાભી ને એવું એટલું ના કહેવાય કે વિવાહ કરવાના વાત હાજી પણ રીને પિયરમાં જાય છે પાછી હું એક મારા પાછું પાણી તો ભરી રાખવું પડે કે મને આલ્યો જરૂરી કે ભરતાવો પાછું હું મારે મોડું થાય કે કીધું મારે મારા ભાઈનું મૂળ જોડાવા જવાનું પાછું હું એ કીધું તા ભાભી પાછું કીધું હું કે મને લાડકડા દીવનું મુરત જોડા આમ તો કે મુયા આવત પાછી પણ કે મારે થાય છે મોડું એ કહું કે ભાઈના ભાઈને કોઈક પગ ફ્રેક્ચર થઈ ગયું છે કે તે પાટો બંધાવા જે કે અમારે લેવા ના જવું પડતા ભાઈ પાછું ચાકરે ચાકરે કયો પડ્યો એ મૂર્ખા તાની યાર ખબર નહીં હોય વિવાહ કરવાના ની ચાકરે ચાકરે યાર નહીં તારી ભાભી તો કેટલી ખુશ છે પાછી ખુશ પણ યાર જોજો આ મુદ્દા માં જો આ મુરત જોડા જવાનું આવે એ લઈ કન જાચો મેં આવે યાર હવે ઘેર જવું નહીં એ તો લઈ જવાનું હોય સવાય મારા વાળા મેકતા હોવાર્યું હવે મેકી જજો ને આર્યું કે આપણે તો હું આગું છે લઈ જાજો ભાઈ લઈ જા તાણ ફટાફટ મેકી જો ઓવા કેજો પાછા મોડું થાય છે તારા તારો દોસ્ત તારા આ ગાતો છોકરો તો ગયો છોકરો જો યાર લુકડી લે આવે લુકડો લેવા જો કોઈ વાંધો નહીં એ છોકરાનું કામ હોય ના ના ભાઈ પછી ધન નું કર્યું કે નહીં કર્યું યાર શર્મા માં બાઈક નહીં ના બરોબર છે હાલ ખોટા ખર્ચા કરવા નહીં એમની ચિંતા મત કરો તમારે વિવાહ ધામધૂમથી કરવાના પાછા ભલા બીજી વાર પર તમે પડ્યો ભાઈ બંધ આવા જોવા જબરજસ્ત પાછા ના યાર દુઃખ સુખમાં ભેગા ઉભા ખુશ છું પાછો એટલે તમે 2 લાખ માર્યા ના બૈરો તે પડ્યો અમારા ઓમ પેલા એ સહ પાછા ગામમાં એવી ઓળખોણો છે તાના આપણે ઓમ કેટલું ઓપલીએ છે તાના એના પૈસા એટલા હાલવાન કર્યા હું કેવું લેતા આવજો બાઈક આપણે વધારે હાલ ખર્ચો નહીં કરવા વિચારને દાડા કહીશું ભાઈ જાણો ભાઈ બેઠો છે પાછો હું મારો મોટો ભાઈ બેઠો આગળ ના વિચારવા પોતે પહેરા તાર ભાભી મારા લાડકડા દીવો ને પહેરાવાનો તો ભરી છું હું જો તારા પછી બોલતો ને એટલી કરી જલ્દી ગાવ ગાદાજી લેડો આપણે કેટલા જો તાપા બળી ગયા થોભલા ઓછો છે પાછો હું બનાવી ભાઈ ફોન પર ફોન આવે છે મહેમાન આવે હો નાસ્તો મુરત કઢાવવાનો વાયદો કર્યો હો અમારા ભાઈએ શીખે છો ખોવાઈયાનું અમારા કુટુંબવાળા બધા છે ને આવી ગયા પણ ખબર નહીં પડતી આ બચ્ચા બધી ગયા પેલું કાપડ કીધું હતું બધી તો જ્યાં તો ખાતો ચાલે તો ભાઈએ મારા ભાઈએ શીખે છો જે પેલો
હા તો સમજામ પતે નહીં આ તો કોઈક લગન જોડાઈ દઈએ મુહૂર્ત હાથે તો કોઈને કગરું જ ના પડે આવું માગે વળી કે લગન ચાલો કરવા આવો ને મુહૂર્ત જોડાવો ને હગાઈ કરવા આવે આ તો બધું ફેટો જ કરી દેવાનું ડાયરેક્ટ મુહૂર્ત જ કઢાઈ નાખું શું કેવું શું ગોબાનો છોડીને મુહૂર્ત જોવડાવવાનું હોય તો મને રાતે બે બોલાવવા તો તે જવું પડશે હા તમે તો હવા આવો અહીંયા આ બધું સીધી સગવડ કરી વાત જોઈને આવો અમે તો આ બધું સગવડ કરી આયા કે નહીં આયા મહેમાન પેલા મહેમાન હાલ આયા ભેગા છે શું કરવાનું સપોર્ટ કરી દીધી કે બાકી આ મોટા ટાળે બે ને ખાવા બાન તો બનાવીએ આપણે હા આ બધા બે મુહૂર્ત કઢાવીએ પછી શું કહેવા માંગે આપણે હવે ફોલો કરો કે યાર હા આપણે કઈ ના અડધા કલાકમાં હેર્યા હવે આ ભેગા છે નાના ભાઈ લગભગ તો આવી ગયા યા મહેમાન આવી ગયા હા મરી ગયા તાપા પાછા હા ગરમીનો શું કરવાનું તાપા મરી ગયા આવો આ સારું કર્યું છે એનો કર્યો આવો ગોળ વેજમ જો વેજમ જો કે તમારે જેવું તો ચાલે બે હવા તો કે યાર બે કે એ ખંડાઈ ગઈ જલાવો ફોન કરો છો હવે ચલાવો બાય આયો મોટી યાર ભાગ ફોન હા કોઈ લાવો પાટલો હારો છે પાછો ભાઈ બેહો કેમ બેહો ઈના પાવ હાય ઠંડુ એમ પાણી છે પાછું તારા પીવો અમે કઈ ને વાત જોઈ રહ્યા યાર ગરમીનું હું રાગા આયા તારા પાછો હું ગરમી જેવી પડતી હતી તારા આ ભાઈ પાછો ગેસ થોડું આખું પાછું કરવું પડે કે ઉનાળા શું કરી છે કે જબર ગરમી કરો તારા મારે વાળી ભાભી જઈ હતી બહાર પાછી એના ભાઈ નો પેલો પગ ફ્રેક્ચર થયું છે કે તે કઈ જા આમાં લેવાય તો થોડું ઢોળાનું આખું પાછું કરવું પડે તારા બોલો ના પેલા ખાઈને જ આયા છે ખાવું તો સજ ના હો કરો હું રહ્યું ના યાર નથી તમે ના નથી પાડી મુઈ તો ખાવાનું તો ના જ પાડ રોજતા જ ના પાછું ખાવાનું તો ખાઈને તારા આપણે બીજું કોઈ કરવાનું નહીં હાલ અમારું ઉતાવળ છે અને જલ્દી જલ્દી હા એર્યું કરો એર્યું કરો તારા પછી બીજી વાત જ પડી મેલો હાલ અમારો એક તો બાજુમાં વિવાહ છે અમારો મેલામાં છે ભાઈ ના છોકરાના હા તે કારણે અમારે થોડું નજર રાખવી પડી યાર ચાય નહીં પીવો યાર હું તારા પછી ચારે પીવો પડે ઊનું લાઈન હતું ફૂંક્યું યાર બાઇકમાં ચા મંગાવો કે યાર ઘર પડી થોડી ચા પીવો પછી ચાપી હોય યાર હા કાંક સ્વાતી પકડ કે તેમ નહીં કહેતો હા તો ચા પડી બનાવીએ હા કરીએ પણ આપણે પેલા બોમણને બોલાવો હા એ બધું પેલા છોડીને તમારે બોલાવો ચોલ્લો બોલો બધું ભેગું કરી દો આ થાય તો લગન બંગતું હોય હવે આલી જ દો પૈસા ખાલી એક જણું આવીને આલી જાજો હા તો હવે પહોંચી પાસે ધરાવી દઈએ હા એ બધું ભેગું હવ તારા મને બોલાવો પછી હા તો બોલાવી તમે ગમો હા બમણ બાપાની ખાલી ખોટા ખર્ચા કરાવો તમે બધું ફાવો યાર એમ નહીં એ તો મને નહીં ખબર નહીં એવું એ તો હું વાત લાવું છું તું કઈ ગયો કયો સારો હતા એમ નહીં કહેતો બમણ ના આવતા હતા વાર થાય મને બધું ફાવે છે ના હોય તો બમણ જ છીએ તારે જે ઘણા મુહૂર્ત કાઢીને જાય પહેરાઈ ને જા હવે ચોલ્લો બોલો કરી દઈએ ને ડાયરેક્ટ પછી ધરાવી દઈએ હો પેલા 5 રૂપિયા ચલાવી દો ચોલ્લો કરી દો આ બધા મુહૂર્ત જોરાઈ ગયા તમે તમારા હાથે નથી મુરત જોઈ તારા તાન પછી આવું વાતો જો તમે એમની ખાટલા મજા નહીં આવે પાથરવા લાવજો આધાર કરી દઈએ ચપે લેતો જઈ લેતા આવજો કામ કામ દાદા મારા ભાઈ તો રંગે જંગે પહેરાવો તો પાછો હું પાકાજી ભાઈ મચા પાથરો ગયો ઘરે ગયો ભાઈ મોજા ઉભા કરી દેજો ચપ્પલ કાઢી દેજો ભાઈ બુટ જેલે પહેર્યા હોય ને મને કાઢ દે તારા હું કોઈ તો તમારા હાથ ગાદી પર ચડાવવાના છે તમારું કામ બે હું પડી યાર એ તો પછી ભાઈ આવો તો હમણાં
બેહો ક્યાં આય. બધા ક્યાં ના ભાઈ એ નહીં પેલો પંખો ડોહો જેટલા યા હું અમારે ભાઈ આયા નહીં રે ક્યાં હાલ જોમ ગયા ના ના જાવું પડે હું બધું વાંચવું તો હાલ તો બધી બાજુ વિવાહ આવવાનું કોઈ હાગે આવવાનું હાલ તો સીઝન ચાલે વૈશાખ મહિના કે જાવ તો પડે ના ના જાવું પડે હું અને ત્યાં આગળ ચાલે એમને હું કહું પેલા પોતનો આધાર કહી દેજો હોય કે તમે છોડી તો જઈ થોડી એ વિવાહ શું કરો કઈ તે આથી ફોન બંધ કરો કે જલ્દી આવી જાય હું અહીં મોડું થાય છે હું ચાલે એ તમે ખબર નથી કે ભાઈ આબાના છે ચોલ્લો કરવા મુરત જોવડાવે તો તમારે ના જવા દેવાય યાર હું હા પંકો ભાઈ આડે હતા કે જાવ તો છે હું જાવું પછી યાર ના ચાલે એવું હું તમે વિશ્વાસ મૂર્ખા બોલ્યા વગર બેસ કા હોય મગજ હોય એકદમ માથું ચડી ગયું હવારો કોણ તું કેવું વાંચી ખબર મુહૂર્ત કાઢવામાં ડોસી જો ગયા ને પછી કેવું થાય યાર તું સોલો મને હેઠો બેસ કા હું કરું છું હું તમારા પર બધું પા બોલાવો યાર ફોન બંધ કરી ગયો હું દલ કેટલા આવ્યો આવું ચાલતું હોય છે યાર બે ભાઈ કોઈ ઘેર બે છોડી જોનમાં જાય એવું ના ચાલે ના પંકો ભાઈ જલ્દી કરો પાછું આટલી વારી યાર પણ હું તો ભણે તમારા ગુણી હવે કરો કે યાર મોડું થાય છે અમારી બાજુ એક તો વિવાહ છે હા બાજુ ના જઈએ તો લોચો પાછો અમારે મોય ના આવે 9 0 2 તારા પછી કેવા છે પાછા બોબો બા મોદા પા સુખ સુખ બોલ કા કાળિયા હલો કેટલી વાત આ આબાની હા બેટા તમારા જોન તો હિંમતનગરથી આવ્યો તો અમારો એકાને પેલા આયા ને પેલા હાગુ મોડે જોડા આવ્યા હા પંકો ભાઈ તો ગયા કેટલી વાત હા તમારે તો મહેમાન તાત્કાલિક આવી ગયા ને એવું હલા થયા તે અમે તો બનાવ્યું તો પેલું કાઢીને રોટલા તે ખવડાવ્યું બેઠા છીએ હા તો તમારા આપણને સેટિંગ ના થાય કોઈ વાંધો નહીં પણ જીગીને મોકલી દો કોઈક રીખે બીખે કરીને સાધનમાં મોકલી દો ડાયરેક્ટ બસમાં બેસા દે પેલી નેકડા ડાયરેક્ટ એમાં બેસા દે હારું એને મોકલી દો ફટોફટ એ હાર હો મીકુતા તારા પાસે અહીંયા હવે આવે છો હા ગોવા હું એક ઘેર ઓટો મારીને આવતા જો તો હારે મહેમાન આવે ઘેર ઓટો ના જવા જોઈએ કોઈ કામ હોય તો ના જી આવો જો જ્યાં હાગો ચાલો ભાઈ જીગુભાઈ આ બધા કે તું હાલ ભર લાડો તારા બોલાય ના પાછું કંટાળો લાવે ભાઈ તો મારો કોઈ બોલવા તો દેતો જ નહીં આગળ ટાઈમ બેહા ને એટલે કશો વાંધો નહીં લેજો હવે તૈયારી કરજો હવે તમે હવે સોરી કઈ આવે છે ના મીકી તો અમે હાલ તારા સોરી કઈ આવે સોરી મોડું થાય તા અમાર તો આ તો બસ પછી પાલનપુર ની આવતી એમાં આવતા વાત આવે કે બીજું કોઈ નહીં યાર અમાર હા બાજુ વિવાહ છે ના કુત્તા આવતું તો છે વાજા પાલતી છે પાછી થોડું તો આવી આઈ ના આ બાજુ તમે શું ટ્રાય કરો ના યાર અમાર મોડું થાય છે એ હટજો હવે હું કહું થોડી તો આવી ગઈ છે હું કહું છું આવી ગઈ છે ડોસી પાછી ત્યાં મત કરો બોલ્યા વગર હું જો જતો રહું ના હાલી પછી ચેતો જાઉં ઓહો જાજી ઓય બેસી કર ગોવા બા હા તુજી ફોન આવી કે નહીં ઓ આવી તો તૈયાર કરજે ચાપો હું મંગાઈ દેજો પેલું બધું બાજોટ ને હોય કે બિહાર દઈએ હું લાવી દીધી હારું હું લેતા હોત હા પાટે પાટે બધું આવી ગયો તારા પછી બધું લેતા જ પા જલ્દી કરજો પાછું મોડું થાય છે હું પાણી પીતા થોડી તમે ત્યાં તળસી દઈએ ના તમે તારા પછી મજા આવી ગઈ છે જીગુ બાપા જલ્દી કરજો હટજો હવે ઉભા થઈ જાજો હું મોડું થાય છે મારે હું આપો અમને હાલ અમો ઓ મમ્મી યાર કદી પહેરાય તો કે નહીં તો જગે આમ થયું એ વળીએ તો આટલો વાળી વિવાહ કઈ જો કરશો કદી કર્યા કે નહીં બેજો નીકળ બેટા આપજે ઘરે જીગી બે હાલી રવાજે આવ કોચ બે ફેરી દે હે કોઈલી બા બે ગીરેજી એના બેનું જોડું અમર રાખજે પાછું હું કીધું કેવડો આ જુગીનું જીગાભાઈ બેનું જોડું એમને એમ રાખજે જુગીનું જીગાભાઈનું જોડું સારું રાખજે હાલો હે રવા પીર ખાવાનું જુડો અમર રાખજે
એ કોઈ નહીં માં હવે હું કહું છું લગન ચોરલો ને મુહૂર્ત બધું બતાવે ત્યારે બધું ખંડી નાખીએ પૈસાની ચિંતા ના કરતા પાછા હું કીધું હવે તમે સોની ફટાફટ બોલાવી દો આવજે હમ ભાઈ હમણાં તો ફટાફટ બોલાવી દો હું પાછા બે આ ગોળા ભાઈ આ બાજુ આવે આ બાજુ અહીંયા તારા હું એક તો મોડું થાય અમારા પાછું હું યાર એમ છે લોબેન જવાનું લે બેટા. કે જવાનું ઊંઘતો તો આમ કરો બેટા નહીં કરે પાછી હું એને જેટ છું એટલે ખવડાવો લે હવે કે જતા રહો પૈસા તો લુગડા મેં નહીં લાયા પાછા હા પૈસા તમને આલી દો હાય બેટા આટલો પાઠ મૂકતાજી આ મૂકતાજી મને ચાલો બે હો ઓય મોઢું મોઢું કરો મને તો ખરો આવી ભાઈને ખબર આવે કે લે આ તારે આવડું મૂકું ના હવે ચાલશે મુહૂર્ત તો હું કેટલો જોઈ નાખ્યો પાછો કેટલો પહેરાઈ દીધા આ છોકરો ઘર વચ્ચે હાલ હોય મીકજો હોય તોય હોય મારા હોય ઢોરા દોવાનું મોડું થાય છે કેટલા હતા તારીખ દુખરું જ કાઢવાનું છે પાછો રવિ સો મંગળ બુધ ને ગુરુ નાખો 14 તારીખ હા નકર જો એમની મંગળવાર પોચમ થાય 14 તારીખે નકર મંગળવારે રાખવા જો શનિ બે હશે શુક્રવારે એના બીજા દાડા કબૂતરા ઉતરે છે વેચીએ બે 14 તારીખ કમ્પ્લીટ રાખવા ફાઇનલ હા 14 તારીખે બુધવારે આવો ચાલો 14 તારીખ રાખો બરાબર 14 આવો 13 તારીખે લગન આવી જા હો લગન મોકલાઈ દેજો અમારી કણ પણ તો દાડો રાખવો જ નહીં પાછો તે તો આઈકણ હે યાર યાર 12 તારીખે લગન આવે પાર્ટી વાલતી રાખો કર મંગળવારે લગન આવે 13 તારીખે અને બુધવારે 14 તારીખે જોન હા બરોબર એમ રાખો એમ જ રાખો શું કીધું હવે પાકું પાછું શું કીધું વચમાં હવે દાડા કેટલા રે 3 દાડા થઈ યાર આજથી ગણો તો આજ તો 10 થઈ 10 થી 11 12 13 14 ત્રણ દાડા છે ફાઇનલ છે પાછું હવે પૈસાનું કહો ચિંતા ના કરતા પાછા કે ફોન આખી પેટી જોઈતી જાય તો આવી જા જાણો પાછા જમતમ નહીં પાછા તે બેટા શું કીધું અને આપું પાછું 2 લાખ રૂપિયા હતા શું કીધું પાછું હા યાર તો જતા તમે આટલી ગંદો હે થોડું કોમાઈ ગયું મુરત જોડાયું તે 14 તારીખે નીકળ્યું 14 તારીખે નીકળ્યું 14 તારીખે જો ને આવા જલ્દી ફટાફટ આવી જાય જલ્દી કરો યા ભાઈ મોર થાય ના થાય યાર યા ભાઈ આવું યા બે હોય કે હાલ ગઈ હોય બે વાર છે 2 લાખ રૂપિયા તો આપવું હતું તે 50,000 રૂપિયા હાલ લઈને આવ્યો છું યાર જો તો એ આયો 50 જણો ને હો આવા યાર એમ નહીં કહેતો તારા હાલ બે પૈસા લાયા નહીં ઉતાવળમાં પૈસા તો ઘેર બેંકમાં પડ્યા છે એ 50,000 નું લાખ એટલે આઈ જા જોઈ આઈ જા બસ આ પૈસા તો આલા કે પછી જોના તારા લાખ બીજા છે એ તો બીજા ચાલશે હવે આટલા હાલા લઈ લો શું કીધું હા એમ નહીં રાતે ઓનલાઈન કરાવું પૈસા એ તો જાણો પાપા જેવા તેવા નહીં પાછા ઓનલાઈન કરાવમાં ભાઈબંધ માટે પણ મન યાર ઓનલાઈન તો ફોન નહીં રાખતો હું કદી ના હોય તો હેરાન ચોરી મંગાઈ મોકલાઈ દો હાલ એમ કહું છું અમારે ઉતાવળ હતી એટલે 50,000 રૂપિયા ગીજા પડ્યા હતા ડાયરેક્ટ અમે આવ્યા છીએ અને 1.5 લાખ રૂપિયા છે એ ડેજમાં મેં હાલી દો અને જોતા આવીએ તો લાખ રાતી મોકલાઈ દઉં એમાં વળી હું મોટી વાત લગન 1.5 લાખ રૂપિયા છે તારા અમારા ભાઈ બંધ છે મારા જીગા મારા ભાઈ બંધ છે મારા નાના ભાઈનો ભાઈ બંધ છે તે નામ ઢૂંઢ દેવી આ કરવાનું તારા પછી જેવા તેવા નહીં કરવાના બબે તો ગમ જમાડવાના ગાતી દાલોનો ઠલવાળું બે 30 40 50 ગંજીભાઈ થઈ ગયા 50 થઈ ગયા અને પૈસા ગભરાતા ના એ દાપુ શું કરો છો દાપાથી વધી જાય તો કોઈ વાંધો નહીં તારા પછી હારા તે બોણા ફોન ના પાણી હવે નહીં પીવું યાર બોલી તારી માફ કરજો હવે હેડવું પડશે અમારે મોડું થાય છે આ તો આ રાવી હવે ગોળો ખાધ્યા વગર રહી ગયા છો કહો લઈ આપો એમ નહીં આ બધા ખવડાવી યાર હું કહું છું તમે જમાઈને ખવડાવતા આવો હવે તમે જમાઈ ગયા પાછા ઓછો પાસે કે હતા ખવડાવી ને ખાવું યાર તમે ખવડાવો યાર
જો. ખવડાવો યાર ખવડાવો આજ તો ખવડાવું ખબર નહીં પડતી ભાવ ખાવા તો ખવડાવું હું ખવડાવું લ્યો તારા પછી બસ ગોળ ભાઈ ના બેટા મેં કહે સારી બોલી ચાલી માફ કરજો કોઈ વધારે બોલી ગયા હોય તો માફ કરજો ને ભાઈ ચિંતા ના કરતા કરજો શું કીધું ભાઈ આ બાજુ આવજો મૂર્ખા કઈ કઈ થાય છે ખબર નહીં પડતી હવે તો પાકું થયું પેલા પછી પડે હારો છે પાછો હું કેવું પૈસા છે યાર હું પૈસા પૈસા શું કરો આંજો કે હાલ નહીં હાલ હાલ પકડો કે યાર વિશ્વાસ તૂટવા તો નહીં દઉં ટમાટા ના નાખું એ તો હું નાખું છું પછી પડો આ પાથરી પાડવું નહીં યાર એ કોક હાલ હોય હવે મોડું થાય તો પછી વાળજો પછી આવજો તારો મોડું થાય પૈસાનું કોઈ હોય ચિંતા ના કરતા કાળી રાતે ફોન કર્યો તો કે એક પેટી અને નાખ લગનના દાડા 1.5 લાખ રૂપિયા લઈ જાજો મારી આ પેટી ના મોકલાવું તો મારું નામ જવાનું નહીં